જે આજે વિસાવદરમાં કાર્યકર્તા સંમેલનનું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે થયું, ખરેખર ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદરના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ 2 થી 3 કલાક કાર્યક્રમ ચાલ્યો. બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી, જે પ્રમાણેની આગળની રણનીતિ હતી એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિઓ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદરથી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે. આમ આદમી પાર્ટીનો એક વખત વિસાવદર અને બેસાણની જનતાએ વિશ્વાસ કર્યો તો આ વખતે કઈ રીતે જુઓ છો? અત્યારે અમે જેટલા ગામડાઓ પર ફરીએ છીએ, લોકોને મળીએ છીએ, તમામ લોકોનો એક જ અવાજ છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતીથી જીતશે. લોકો ઈચ્છે છે, વડીલો ઈચ્છે છે, ખેડૂતો ઈચ્છે છે, તમામ લોકો કહે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા. એટલે વિસાવદરની જનતાએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટી બહુમતીથી જીતશે. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ જ સારો પ્રતિસાદ છે. એમની વાત જ ના થઈ શકે એટલો પ્રતિસાદ છે. કહેવાય છે કે ભાઈ ભણેલા ગણેલા લોકો જાગૃત હોય, ખોટી વાત છે, પરંતુ વિસાવદરની અંદર જેટલા પણ અમે વડીલોને મળીએ છીએ કે જે લોકો 5 ચોપડી 9 ચોપડી ભણેલા હોય છે, આ તમામ લોકો રાજકારણ વિશે ખૂબ સારું જાણે છે. રાજકારણની રણનીતિઓ, તમામ પક્ષની જે નીતિમત્તા છે, એ તમામ વસ્તુ આ જે વડીલો છે ને એની કોઠાસૂઝ પ્રમાણે એટલું જાણે છે ને કે અમને વિસાવદરના લોકો પાસેથી ઘણું બધું જાણવા મળે છે અને એ જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે ને વિસાવદરના લોકોએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે પરિવર્તન આવશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.